राजकोट की पायल मैटरनिटी अस्पताल का एक चौंकाने वाला वीडियो सोशल मीडिया पर वायरल हो गया है। वीडियो में महिलाओं के प्राइवेट पार्ट में इंजेक्शन लगाते हुए देखा जा सकता है। इस वीडियो के सामने आने के बाद अस्पताल प्रशासन पर सवाल उठने लगे हैं और साइबर क्राइम विभाग ने मामले की जांच शुरू कर दी है। આજે જે આપ વાત કરી રહ્યા છો એ અમારા જાણબારું હતું। કોઈ સીસીટીવી હેક કરી ગયું છે અમારું। અમે પોલીસ ફરિયાદ કરવા પણ જવાના છે। મારી એવી વિનંતી છે આપ સૌને કે મને થોડો ટાઈમ આપો તો હું પોલીસ ફરિયાદ કરી શકું। મને જસ્ટ હમણાં 10 મિનિટ પહેલાં ખબર પડી। હું બીજી હોસ્પિટલે બેસું છું, ત્યાંથી મને બોલાવવામાં આવ્યો કે આવું કંઈક પ્રોબ્લેમ છે। મને અત્યારે 10 મિનિટ પહેલાં જ મને ખ્યાલ આવ્યો છે। હવે અમે પોલીસ ફરિયાદ કરીશું। કોણે આ કૃત્ય કર્યું છે એ પકડવા માટેનો પ્રયત્ન કરીશું, કેમ કે કોઈ આ સાયબર ક્રાઇમ કરેલું છે। જી ના, ઓપરેશન થિયેટરમાં ના હોય, પણ જ્યાં કિંમતી વસ્તુઓ પડી હોય ને એવી જગ્યાએ સિક્યુરિટી માટે જ્યાં અવર જવર વધારે થતી હોય ત્યાં રાખવું પડે છે। ના, ત્યાં બધા ઇન્જેક્શન પડ્યા હોય, ત્યાં બધા ઇન્જેક્શન પડ્યા હોય। સાહેબ, તમારા ઇન્જેક્શનની કિંમત એ મહિલાઓની જે છબી છે એના કરતાં વધુ છે? ના ના, એવું ના હોય, પણ એ સિક્યુરિટી માટે પણ જરૂરી છે। સિક્યુરિટી માટે પણ જરૂરી છે। ના, મહિલાઓની સિક્યુરિટી એટલે અમે કોઈ ડિસ્પ્લે નથી કરતા। આ સીસીટીવીનું ડિસ્પ્લે ક્યાંય થતું નથી, કોઈ જગ્યાએ નથી થતું, પણ આ કોઈ હેક કરી ગયું છે, કોઈએ હેક કરેલું છે। અમે ક્યાંય આ ડિસ્પ્લે નથી કરતા।